મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા, એ પણ 5 વર્ષ માટે। શું છે આ યોજનાને, કોણ લાભ લઈ શકે છે, શું છે આની વય મર્યાદા, આ યોજનાની વય મર્યાદા એ હું તમને આગળ બતાવીશ મિત્રો। પણ મિત્રો આ યોજના હેઠળ સરકારે બહુ જ ભારી બજેટ એલોટ કરેલું છે, ફાળવ્યું છે મિત્રો। અને આ યોજના હેઠળ 10,000 રૂપિયા 21 વર્ષથી માંડી અને 60 વર્ષની ઉંમરની મહિલાઓને દર મહિને આપવામાં આવશે 10,000 રૂપિયા, એ પણ 2029 સાલ સુધી મિત્રો। એટલે કે 5 વર્ષ સુધી તમને 10,000 રૂપિયા આ સરકાર આપી રહી છે મિત્રો। તો આ યોજનાનું જે નામ છે એ છે સુભદ્રા યોજના। આ યોજના 17 સપ્ટેમ્બરથી ચાલુ થવાની છે મિત્રો। અને આ યોજના વિધેયક પણ પાસ થઈ ચૂક્યું છે। આ યોજના હવે ટૂંક સમયમાં બહાર પડવાની જ છે મિત્રો। અહીંયા આ યોજનાની એક ખાસિયત એ છે કે જો તમે ડિજિટલ આપલે કરો છો, જે મહિલાઓ ડિજિટલ આપલે વધુ કરશે ને એને એક ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે અને 500 રૂપિયા એક્સ્ટ્રા પણ આપવામાં આવશે મિત્રો। એટલે કે એક આ વસ્તુ એનામાં એડ છે મિત્રો, ક્રેડિટ કાર્ડ પણ મળે છે, 500 રૂપિયા એક્સ્ટ્રા પણ મળી રહ્યા છે મિત્રો। અને ખરેખર આ યોજના બહુ સારી છે। મહિલા સશક્તિકરણના નામે આ જ્યારે યોજના શરૂ થઈ રહી છે ત્યારે એક સવાલ મનમાં તમારા શું કે મારા શું જરૂર ઉદ્ભવતો હશે ને, એ હશે કે આ યોજના શું ગુજરાતમાં લાગુ પડે છે? તો ના મિત્રો, આ યોજના લાગુ પડે છે ઓડિશામાં। ગુજરાતમાં આ યોજના, આવી યોજનાઓ લાગુ પડવી જ જોઈએ મિત્રો, જેથી કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ થાય અને દેશ આગળ વધે મિત્રો। ઘણી બધી એવી મહિલાઓ છે કે જેને પૈસાની ખૂબ જરૂર છે મિત્રો। સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે આવી યોજનાઓ, સરસ મજાની યોજનાઓ લેતા આવે, જેથી કરીને લોકોને ફાયદો થાય, એમના વોટરને ફાયદો થાય મિત્રો। આ હતી આ યોજનાની માહિતી, સુભદ્રા યોજનાની, જે ઓડિશામાં શરૂઆત થવાની છે 17 સપ્ટેમ્બરના મિત્રો। નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।